આ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો પરાજય થયો છે, ખાસ કરીને એવા મોટા ચહેરા કે જે ખૂબ ચર્ચામાં હતા, પ્રતિષ્ઠિત પદ પર રહી ચૂક્યા છે, તમામ મોટા ચહેરાનો પરાજય થયો છે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર, પૂર્વ આઈપીએસ મનોજ નીનામાનો કારમો પરાજય, સુરત મનપાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયા પણ ઘર ભેગા, આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ન ઝીલી શક્યા પાટીલનો પડકાર। મનોજ સોરઠિયાની પ્રથમ ગ્રાસે હાલ તો માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેરનો પણ પરાજય થયો છે। આ સાથે વડોદરા પહેલા મહિલા વિપક્ષી નેતા અમી રાવતનો પણ પરાજય થયો છે। વધુ વિગતની સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે। જી હિરેન। યસ, જો ચર્ચિત ચહેરા એટલે કે જાણીતા ચહેરાની વાત કરીએ તો ભૂપત ભાયાણી જે વિસાવદરની બેઠક ઉપરથી 2012માં આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેમને જે પેટા ચૂંટણી આવી હતી એ પેટા ચૂંટણીની વિસાવદરમાં ટિકિટ નથી મળી। અંતે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમને ઉતાર્યા ભેસાણ બેઠક ઉપરથી અને ત્યાં તેમની આજે હાર થઈ છે। મનોજ નીનામા કે જે પોતાના રિટાયરમેન્ટના 3 મહિના બાકી હતા, વીઆરએસ લીધું, ભારતીય જનતા પાર્ટીમાં સવારે જોડાયા, સાંજે ટિકિટ મળી અને તે ચૂંટણી લડી રહ્યા હતા અને તેમની પણ આજે 2700 મતથી હાર થઈ છે। પાયલ સાકરિયા જે ઘણો જ ચર્ચિત ચહેરો છે, સુરત મહાનગરપાલિકાના બીજી ટર્મના વિપક્ષી નેતા રહ્યા છે અને તેમની પણ આજે હાર થઈ છે। મનોજ સોરઠિયાની પ્રથમ ગ્રાસે મક્ષિકા થઈ છે, અત્યાર સુધી ક્યારેય ચૂંટણી નહોતા લડ્યા। સુરત મહાનગરપાલિકામાં ગઈ ટર્મની અંદર 27 બેઠક આમ આદમી પાર્ટીને મળી હતી। આ વખતે આમ આદમી પાર્ટીની એ ઈચ્છા હતી કે તે મનપાની અંદર બોર્ડ બનાવે અને એટલે જ મનોજ સોરઠિયાને ત્યાંથી વોર્ડ નંબર 4 કે જે પાટીદારોનો ગઢ ગણાય છે ત્યાંથી ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેઓની આજે હાર થઈ છે। સોનલ ડેર માયાભાઈ આહિરના દીકરી છે, તેના કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા। અમરેલીની ચાવંડ જિલ્લા પંચાયત બેઠક ઉપરથી તેમણે ઉમેદવારી કરી હતી, તેમની પણ આજે હાર થઈ છે। અમી રાવત વડોદરાનો કોંગ્રેસનો એક એવો ચહેરો જે ઘણા છેલ્લા વર્ષથી વડોદરાની અંદર કોંગ્રેસને ન માત્ર જીવતી રાખી છે પરંતુ લોકોના મુદ્દે આક્રમક વલણ પર અખત્યાર કરે છે, તેમની પણ આજે હાર થઈ છે। એ જ રીતે બાળાસાહેબ સુર્વે જે છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતતા આવ્યા છે પરંતુ આ વખતે પ્રજાએ તેમને સ્વીકાર્યા નથી। વસરામ સાગઠિયા કે જે રાજકોટ કોંગ્રેસનો મોટો ચહેરો છે, કોંગ્રેસથી નારાજ થઈ તેઓ જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં, મોહ ભંગ થયો, ફરી કોંગ્રેસમાં ઘર વાપસી થઈ, ઇન્દ્રનીલ રાજગુરુ આરે ગયા હતા, એની સાથે જ પાછા આવ્યા। આ વખતે ફરીથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી વોર્ડ નંબર 15માં, પરંતુ એ આ વખતે જીત હાસિલ ન કરી શક્યા। આરજે આભા સોશિયલ મીડિયાનો એક ચહેરો, રેડિયો જોકી તરીકે પ્રખ્યાત થયેલા, ખાસા ફોલોઅર ધરાવે છે, પરંતુ એ ચૂંટણીની અંદર વોટ ડાયવર્ટ ન કરી શક્યા। લોકોએ તેમને સાંભળ્યા ખરા પરંતુ મત ના આપ્યા, એના કારણે તેઓએ ઘરે જવું પડ્યું। નૈનાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન છે અને મંત્રી ના તેઓ નણંદ છે, રીવાબાના નણંદ છે અને રાજનીતિની પીચ ઉપર તે ટકી ના શક્યા, તેમની પણ હાર થઈ છે। ગાયત્રીબા વાઘેલા રાજકોટનો એક મોટો ચહેરો, એનાથી પણ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેમની પણ આજે હાર થઈ છે। અતુલ રાજાણી કોંગ્રેસના અંદરોઅંદરના વિખવાદના કારણે અનેક વખત ચર્ચામાં આવેલા, રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા રહેલા, રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહેલા, જ્યારથી પ્રમુખ બનેલા ત્યારથી વિવાદોથી ઘેરાયેલા રહેલા અતુલ રાજાણીની પણ આજે હાર થઈ છે। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પોતાના નાના ભાઈને રાજકીય કારકિર્દી શરૂ કરવા માટે થઈ અને મહીસાગરની વિરાણીયા બેઠક ઉપરથી ચૂંટણી લડાવ્યા હતા, પરંતુ તે નાના ભાઈને જીતાડી ના શક્યા। ગુલાબસિંહની પણ આ હાર છે અને તેમના નાના ભાઈની પણ આ હાર છે। યસ જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો આ તમામ જે ચર્ચિત ચહેરા હતા તેમની આ કારમી હાર થઈ છે, જેની માહિતી સંવાદદાતા હિરેન રાજગુરુએ આપી છે। માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેરનો પણ પરાજય થયો છે, પૂર્વ આઈપીએસ મનોજ નીનામાનો પણ કારમો પરાજય થયો છે। આ સાથે વડોદરાના પહેલા મહિલા વિપક્ષી નેતા અમીબેન રાવતનો પણ અહીં પરાજય થયો છે। 3 ટર્મથી જીતનારા અને રાજકોટના પૂર્વ વિપક્ષ નેતા વસરામ સાગઠિયા પણ હાર્યા।